વાવ તાલુકાના માળકા વિસ્તારના ખેડૂતો પ્રત્યે વરસાદ તો કોપાયમાન છે, પરંતુ સરકાર પણ રૂઠી છે। 3 મહિના પહેલા પાણી પુરવઠા મંત્રીના હસ્તે ખુલ્લી મુકાયેલી 19 કિલોમીટર લાંબી માળકા કેનાલમાં પાણી છોડવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવેલી, જેના કારણે 19 કિલોમીટર પર 1500 મશીનો મૂકીને ખેડૂતોએ જુવાર બાજરીના વાવેતર કરી દીધા છે। જોકે હજુ સુધી માળકા કેનાલમાં પાણી ન આવતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે। પાણી માટે એટલે આજથી 3 મહિના પહેલા પાણી છોડેલું છે અને ત્યારે કોઈ ખેતીની કોઈ સિઝન નથી એમ, અને હવે ખેતીની સિઝન આવી એટલે પાણીથી અમે પાણી પાડીને ખેતરની અંદર મકાન બીજા બનાવી દીધા છે, મોંઘા ભાવના બિયારણ લાવી અમે ઝાર બાજરી આવું બધું વાવેતર કરી દીધું અને હાલ દુષ્કાળની પરિસ્થિતિ છે એમ, અને અત્યારે હાલ કેનાલની અંદર પાણી ઓછો હોવાથી અમારે પેટા કેનાલમાં પાણી આવતું નથી એમ, અને પીવાના પાણીના પણ ફોફો છે એમ, અને આગળ રજૂઆત કરવા કોઈ સોંભળતો નથી એમ। ઉદ્ઘાટન વખતે માળકા કેનાલમાં સતત પાણી રહેતા 5 ગામના ખેડૂતોએ ખેતરોમાં મકાન બનાવી 1500 જેટલા મશીનો અને પાઇપો વસાવી લાખો રૂપિયા ખર્ચ કર્યા હતા, અને હાલ કેનાલમાં પાણી આવતું નથી। જ્યારે મુખ્ય નહેરનું પાણી રાજસ્થાનની લુણી નદીમાં વહી જાય છે, ત્યારે સિંચાઈ વિભાગના અણઆવડતના કારણે ખેડૂતોને રડવાનો વખત આવ્યો છે। હાવ પાણી નહેરમાં નથી એવું તો નહીં। આજ અમે આ રાજસ્થાન કેનાલ છે, જે રાજસ્થાન કેનાલ જાય છે ત્યાં આગળ લુણી નદીની અંદર મેં એવું 100% જાણવા મળ્યું છે અને નજરે પણ જોયું છે કે ત્યાં પાણી વેડફાઈ અને ખારી નદીની અંદર વેડફાઈને જઈ રહ્યું છે, બરાબર। તો આ સરકારનો કાં તો આવડત નથી અને અથવા તો સરકાર જાણી જોઈને આ ખેડૂતોને હેરાન પરેશાન કરવા માંગે છે। વાવ તાલુકાની માળકા કેનાલ પરના ખેડૂતો હાલ મુખ્ય કેનાલ પર આવીને પોતાની કેનાલમાં પાણી આવે તે માટે સરકાર પાસે આજીજી કરી રહ્યા છે। જોકે હજુ સુધી પાણી ન આવતા ઘરેણાં વેચીને કે વ્યાજે નાણાં લઈ ખેતી કરવાની આશા ઠગારી નીવડી છે। કેમેરામેન રમેશ ડોડિયા સાથે માનુ ચાવડા, VTV, પાલનપુર।